आद्य सत्र स्वराज करुणेश कैवल के श्रीमद करुणा सागर भगवान के कैवल धाम के मोहनदास जी महाराज के भगवान दास जी महाराज के गुरु गदी साक्षापुरी की कथा प्रारंभ समय का जय जय सत कैवलता है सत कैवलता है सत कैवलम श्रीनाम वेनाम वयानाम विदानाम लघुयाम अमोहाम अमसु निरालम नारायण अहनावरेयम नयति नरेयम प्रणायम परन्तु जपेनाम जपायम कायम नामयायम मनाति मगोयम स्वयं ताम समस्तु जहानम दाता तेरनाम विचंदम विनयदे करोति विवर्ति तवसु विधि वै वेदांतम अचन्ते न चन्तं सुनाति सनातं ज्ञानार्थम् अनन्तो अगाधं बहुदं लयेजात्मानं कुलेरं तेयमं नमामि नमस्तु। श्रीमद करुणा सागर भगवान की जय कैवल राम की जय। अमा सेवा तो शून्य में आप व्यक्त वाच पांडु प्राण चक्षु विना स्वे चैतन्यमसोहाच। શિબિરનો છેલ્લો દિવસ મહેશભાઈ અને મીનાબેન એમના પરિવાર તરફથી આ જે શિબિર ઉજવાઈ એના પહેલાં પણ ગઈ સાલ ચંપાબેન જયંતિભાઈ એના પહેલાં આપણી બહેનો અને બીજા પણ ઘણા ભક્તજનોએ આ શિબિર ઉજવી અને બહુ પ્રેમપૂર્વક જે ઉજવે છે એ બહુ આનંદ ઉલ્લાસથી અને મોજ આવી જાય એવી રીતે ખુલ્લા દિલથી આ શિબિર ઉજવાય છે અને આપણે બધા એનો લાભ લઈએ છીએ. હવે જ્ઞાન ભક્તિ વૈરાગ નિરૂપણ પૂર્ણ થયું અને તિથિ ગ્રંથ ચાલુ થાય. દયાળુ પરમ ગુરુ કરુણા સાગર ભગવાન કૈવલ ધામમાંથી સર્જનહાર માલિકનો હુકમ પોતાના શિર ઉપર ધારણ કરી અને આ જગતના વિશે ગુર્જર દેશની ભૂમિ ઉપર કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને એ સ્થાપના કરી અને આ જગતનો સર્જનહાર કોણ છે અને આ શરીરને ચલાવનાર ચૈતન્ય વસ્તુ શું છે એનો જ્ઞાન ઉપદેશ કરતાં 105 વર્ષનું આયુષ ભોગવી અને અહીંયા આ જગત ઉપર રહેલા. જ્યારે જ્ઞાન કરતા એ વખતે આપણી આ ગુર્જર ભૂમિ ઉપર આ હિન્દુસ્તાનની અંદર અનેક મતપંથો હતા, સગુણ ઉપાસકો હતા, નિર્ગુણ મતપંથ હતા, શૂન્યવાદી મતપંથ હતા, કોઈ જગતનો માલિક નથી એવો અકર્તા સિદ્ધાંતવાળા પણ હતા. તો જ્યારે દયાળુ અહીં આવી અને આ જ્ઞાનની લાણી કરવા માટે
જ્ઞાનને પીરસવા માટે જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં વિવિધ પ્રકારના મતપંથોવાળા સાધુ સંતો જ્ઞાની પુરુષો ભક્તો એમને મળતા અને જ્યાં જેવો વ્યક્તિ હોય એ રીતનું એ જ્ઞાન કરતા હતા. આપણને તો સંપૂર્ણ પરમ ગુરુના ગ્રંથો મળ્યા છે, પણ કયા સમયે કઈ વસ્તુ બોલ્યા, શા માટે બોલ્યા એ આપણને ખબર નથી. અને એના કારણે ઘણી બધી દ્વિધાઓ આપણને ઊભી થાય છે. અને એ દયાળુ પરમ ગુરુ જે જ્ઞાન કથ્યું એમાં આ દ્વિધાના કારણે એ કોને ઉદ્દેશીને બોલ્યા એ આપણે સમજી નહીં શકવાથી આપણે એનું અર્થઘટન પણ જુદી જુદી રીતે કરતા હોઈએ. જેમ 4 વેદોમાંથી 6 શાસ્ત્રો થયા એમ આપણા જ્ઞાન સંપ્રદાયમાં પણ વિવિધ પ્રકારે આ જ્ઞાન કથવામાં આવે. પણ આપણે એક નસીબદાર છીએ કે વસ્તુ એક પકડી રાખી. શું વસ્તુ? 5 વિશેષણવાળો મંત્ર જેને લાગુ પડે સર્જનહાર છે, અને આ શરીરને ચલાવનાર ચેતન આ બધા તત્વોથી જુદો છે. આ 2 વસ્તુ કોઈ પણ આપણા સંપ્રદાયમાં ગમે તે જ્ઞાન કરતા હોય પણ આ મુદ્દાને જુદો તારવી રાખ્યો છે. તો આવા જે તિથિ ગ્રંથ છે એ તિથિ ગ્રંથ પણ તમને ઉલઝનમાં નાખે એવો ગ્રંથ. મેં આનો બહુ અભ્યાસ કર્યો કે ભાઈ આ તિથિ ગ્રંથની રચના રચાઈ હશે તે વખતે એની સન્મુખ કેવી વ્યક્તિઓ હશે, કયા સંપ્રદાયના હશે, ત્યારે એ આ તિથિ ગ્રંથનો અભ્યાસ અથવા તો એ ગ્રંથનો લખાણ કરી અને આપણી આગળ એ મૂકી ગયા છે. આપણે ગ્રંથમાં કયું જવાબ દઈએ કે હું અલોપ થઈને કાશી નગરીમાં ગયો, ત્યાં આગળ ઘણા સંત પુરુષો સાથે મારે સત્સંગ થયો, મેં બધાનો પરાજય કરી અને જ્ઞાન સંપ્રદાયને સ્થાપના કરી. આવું બધું લેખ એમ ના આવે છે આપણા ગ્રંથોની અંદર. તો આ જે તિથિ ગ્રંથ છે એ કયા ઉદ્દેશીને કરવામાં આવ્યો છે એ મહત્વની બાબત છે. તો શું કહે છે કે અમાસે વાસો શૂન્ય મેં આપ અવ્યક્ત અવાત. અમાસ તિથિ કેટલી? 16. કોઈ કે 15. તો કેમ? તો 1 થી પૂનમ સુધી ગણીએ, પણ અમાસ ક્યાં ગઈ? જો અમાસને ગણવામાં આવે તો તિથિ 16 તિથિ થાય. તો અમાસને પહેલી કેમ લીધી? કે ભાઈ અંધકારમાંથી ઉજાસમાં જવું છે તમારે. અજ્ઞાનરૂપી અંધકારમાંથી આપણે જ્ઞાનરૂપી પ્રકાશમાં જવું છે. તો જ્યારે જગત ઉત્પન્ન નહોતું થયું ત્યારે શું હતું? અંધાધૂંધ. સૂર્યનો કોઈ પ્રકાશ નહોતો, કોઈ તત્વનો પ્રકાશ નહોતો, કોઈ વસ્તુ હતી જ નહીં. એટલે અમાસનો ઉદ્દેશી દયાળુ કહે છે કે અમાસ છે વાસો શૂન્ય મેં આપ અવ્યક્ત અવાજ. કયો શબ્દ વાપર્યો છે? અવાજ. શૂન્યમૂન, ભૂલ્યા વગર. તો આવું શૂન્યમૂન વાળું પદ કેવું હશે? જેમ અમાસની અંદર સંપૂર્ણ અંધકાર વ્યાપેલો છે એમ આ જગત કંઈ ના હોય ત્યારે એ પદ કેવું હશે એ પદનું વર્ણન કરતા કહે છે કે અમાસે વાસો શૂન્ય મેં આપ અવ્યક્ત અવાજ. આ વખતે જે મુદ્દો છે અવ્યક્ત છે, વ્યક્ત થઈ શકાય એવો નથી. અને અવાજ છે એ બોલી શકે પણ એવો પદ નથી. પાદુ પાણ ચક્ષુ વિના, એના હાથ પગ નાક કાન કશું છે નહીં. સ્વે ચૈતન્યમાં સોહાય. આ આખું જગત જે ચૈતન્યમાં તમને દેખાય છે એમાં એ પદ
સોહાઈ રહ્યું છે, એ પદ એમાં સ્પર્શીને રહેલું છે. એ પદની વાત આ તિથિની અંદર દયાળુ આપણને સમજાવે. જાદિન જન્મ નહીં શક્તિ કો બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવ નહીં ચંદાસુર નહીં શેષ. આ એ દિવસની વાત કરે છે કે જ્યારે જાદિન જન્મ નહીં શક્તિ કો બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ દિવસે હું જે વખતની વાત કરું છું એ વખત બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ પુરુષ કોઈ હતું નહીં. હું તે દિવસની વાત કરું છું. 33 કરોડ દેવો પણ નહોતા અને ચંદ્ર સૂર્ય પણ નહોતા. હા, આપ ઈચ્છાય રૂપથી રૂપ ધરો ભગવાન તા ઈચ્છા કી શક્તિ હૈ શક્તિ સે પંચુતંત. આ ચોપાઈ પછી તમારે સમજવાનું કે આ કોનું વર્ણન થાય છે. શું બોલ્યા? આપ ઈચ્છા અરૂપથી રૂપ ધર્યો ભગવંત. હવે આપણે તો કહીએ છીએ કે ભાઈ કરતા માલિક કોઈ દિવસ આ શરીર ધારણ કરીને આ જગતમાં આવતા નથી. તો અહીંયા તો બોલ્યા કે આપ ઈચ્છાથી રૂપ ધર્યો ભગવાન. તમારી ઈચ્છાથી તમે રૂપ ન ધારણ, પણ એવું નથી. શું કહે છે કે આ જગતના જીવાત્માઓ જેના ભગવાન માનીને બેઠા છે એ બધા એ મતપંથના એવું કહે છે કે હે નિરંજન પ્રભુ, તમે તમારી ઈચ્છાથી આ બ્રહ્મની અંદર તમે સ્વરૂપવાન થયા, તમે રૂપ ધારણ કર્યું. તા ઈચ્છા શક્તિ કે અને તમારી ઈચ્છાથી આ શક્તિ ઉત્પન્ન થઈ છે. શક્તિ છે પંચતત્વ અને એ શક્તિથી આ 5 તત્વોની ઉત્પત્તિ થઈ છે. હવે તમારી ઉત્પત્તિ લેવા જાઓ તો ક્યાં આવે? પરમ ગુરુએ જે પંચમવેદની લાઈન પકડી છે એ લાઈન જો તમે લેવા જાઓ તો પ્રથમ નિરંજન તત્વના પહેલા કેટલી વૃત્તિઓ હતી? પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, સ્વયંભોગ વૃત્તિ અને ત્રીજી ઈચ્છા વૃત્તિ. કોની? કૈવલની ઈચ્છા. પાછો શું કહે? આપ ઈચ્છાથી રૂપ ધર્યો ભગવાન. તમે તમારી ઈચ્છાથી રૂપ ધારણ કર્યું છે. તો અહીંયા કોને નક્કી કરાય? જગતના જીવાત્માઓ જેને અલખ નિરંજન કહે છે એ નિરંજન પુરુષ આ બ્રહ્મમાંથી સ્વયં પોતે પ્રગટ થયા. અને આપણે બધા કહીએ છીએ ને કે ભાઈ આનો કોઈ પિતા નથી, સ્વયંભૂ. આ શિવ છે સ્વયંભૂ છે એવું આ જગત કહેતા નથી કહેતું. આનું અનુસંધાન જો મેળવશો તો આ તિથિ ગ્રંથની તમને સમજ પડશે. હા, પંચતત્વ મેં જાણીએ વ્યોમ સકલની આદ્ય ગ્રાહક તત્વ સમીર હે ભયો મે શૂન્ય પ્રસાદ. 5 તત્વમાં જાણીએ વ્યોમ સકલની આદ. આ 5 તત્વો જે થયા છે એમાં બધાથી પ્રથમ આકાશ તત્વ ઉત્પન્ન થયું છે. એવું આ સિદ્ધાંતોની અંદર તમે એનું તત્વજ્ઞાન સમજો તો એમાં મુદ્દો છે કે બ્રહ્મની અંદરથી આ જે 5 તત્વો ઉત્પન્ન થયા એમાં પ્રથમ આકાશ તત્વ ઉત્પન્ન થયું. એની સામે અચરતભાઈએ પ્રશ્ન પૂછ્યો છે કે અવિગત સે ગત નવ ભયા जिनका शब्द आकार शब्द उसे सप्रस भया जिनका अग्नि पसार अग्नि तत्व से अप भया अप से अवनि रूप ये सब प्रजा अरूप की क्यों कर किया स्वरूप. કે ભાઈ તમે એમ કહો છો કે આ બ્રહ્મ પદ આવું છે એમાંથી આ તત્વો ઉત્પન્ન થયા એમાં પ્રથમ આકાશ તત્વ, આકાશમાંથી પવન, પવનમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી
અને પાણીમાંથી પૃથ્વી. એટલે હજરતભાઈ પ્રશ્ન કર્યો કે ભાઈ આ અરૂપમાંથી રૂપવાળું કોણે કેવી રીતે કર્યું? એનો જવાબ તો તમે આપો. એટલે આ મત પંથોની માનંદી છે અને એમણે ત્યાં સુધીનું સંશોધન કરેલું છે. એ સાચું છે કે આ તત્વમાં પ્રથમ કયું તત્વ ઉત્પન્ન થયું છે? આકાશ તત્વ ઉત્પન્ન થયું છે. વ્યોમ સકલની આદ એ પાંચે તત્વમાં પ્રથમ આકાશ તત્વ ઉત્પન્ન થયું છે. ગ્રાહક તત્વ સમીર અને પછી એમાંથી પવન તત્વ ભયો એ શૂન્ય પ્રસાદ અને એમાંથી શું થયું? આકાશ તત્વમાંથી પ્રસાદી રૂપે એટલે એમાં પવન ઉત્પન્ન થાય. પવન ક્યારે ઉત્પન્ન થાય? આ પંખો ફરે છે તો ઉત્પન્ન થયો છે ને. પંખો ના ફરતો હવા આવે ના આવે. તો ક્રિયા ફરવાની થઈ તો પવન ઉત્પન્ન. તો આકાશ તત્વમાં શું થયું? પ્રથમ આકાશ તત્વ કેવું કોને? પૃથ્વી તત્વ તો કહેવાય કે દેખાય છે એ પૃથ્વી તત્વ. જળ તત્વ તો કહેવાય પાણી. અગ્નિ તત્વ તો કહેવાય ભડકો થાય અગ્નિ તત્વ. પવન તત્વ કહેવાય આયરો વાય છે પવન તત્વ. તો પછી આકાશ તત્વ કેવું છે કે પુલ. એટલે પુલ તો બનાવેલું નથી અને આપણે કે આકાશ તત્વ ઉત્પન્ન થયું છે. તો પુલ ઉત્પન્ન થયું નથી તો આકાશ તત્વ કયું? એ આકાશ તત્વના આ જગતના લોકો મૂળ માનસ. તો પરમ ગુરુ એને કોને બતાવે છે? તો જે સત્વ શૂન્ય માત્રા છે. આ અચરતમાં બોલે ગયા અવિગત છે ગત ન ભવાયા. જાકા શબ્દ આકાર. આ ગતિ વાળું તો ગતિ ક્યાંથી આવી? કેવી રીતે ગતિ આવી? હવે આ સમજનો વિચાર કે કોઈ પણ વસ્તુ ગતિશીલ બને તો એમાંથી શબ્દ ઉત્પન્ન. હા, એના સિવાય થાય નહીં. એટલે આમાં કહેતા કે આ રીતે શૂન્યમાંથી આ બધું ઉત્પન્ન થયું. હા, તત્વ શયાનક પવન તે પ્રગટ ભયો હે તેજ જલમલ જ્યોતિ તેજ તે ઉપજ ભયો પહેજ. તત્વ શયાનક પવન તે પ્રગટ ભયો તે. આ પવન તત્વમાંથી ઘર્ષણ થાય એટલે શું થાય? બે હાથ ઘસજો એટલે તરત અગ્નિ ઉત્પન્ન થાય. બરાબર ને? એટલે આ બે છે એમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. પ્રગટ ભયો એ તેજ. આ એમાંથી અગ્નિ તત્વ ઉત્પન્ન થયું. જલમલ જ્યોત તેજ તે ઉપજ ભયો અપહેજ. અને એમાંથી એ જ અગ્નિ તત્વો પર અને એનો પ્રકાશ આખો વ્યાપી રહ્યો છે. અને એ પ્રકાશમાંથી એ અગ્નિ તત્વમાંથી હેજ રૂપે પાણી પવન આ જળ તત્વ ઉત્પન્ન થયું. હા, અપતે અવની ઉપની તત્વ પંચમો જોયા સત કુબેર સંજમ કરે આત્મ સર્વનો સોય. અપતે અવની ઉપની પાણીમાંથી શું ઉત્પન્ન થયું? કેવી રીતે? તમે આમ કરી ઘસજો તરત મેલ વળવા મળશે. આ મેલ ક્યાંથી આવ્યો ભાઈ? પાણીની મય ભેગું થયું અને ઘર્ષણ થયું એટલે એને ઘટ બન્યું. હવે તારે આકાશમાં જુઓ ચોખ્ખું દેખાય છે ને પણ એમાં રજોગુણ પ્રવેશ કરે તો એમાંથી વાદળ ગરમી થાય. પહેલી ગરમી થાય અને ગરમી થાય એટલે વાદળ થાય અને વાદળમાંથી હવે ક્યાંથી આવ્યું ભાઈ? સઘનગનમાં તો દેખાતું તો છે ને પણ રૂપ વાદળનું બન્યું. તો વાદળ કેવું હોય? કોઈ ગિરનાર ઉપર ગયા હોય, કોઈ ડુંગર ઉપર ગયા હોય ચોમાસામાં તારા વાદળા અંધેરા નીચે વરસાદ પડતો હોય તમે ઉપર કોળા હોય તો પેલું દેખાય છે ખરું પણ એમાં પાણી પણ એમાંથી પાણી પડે છે. એટલે દયાળુ કહે છે કે આપતે આવની અને એ પાણી જે પડ્યું એ પાણી તમે ફ્રીઝરમાં મૂકી દેજો તો ગઠ્ઠો થઈ જાય. હવે નહોતું દેખાતું એમાં ત્યાં ગઠ્ઠો આવ્યો. નહોતું દેખાતું આકાશમાં પાણી સઘન ઘરમાં ભરેલું છે
પણ એ કઈ રીતે છેવટે એનું રૂપ કેવું બન્યું? કઠણતાવાળું રૂપ બન્યું, એટલે છેવટે પૃથ્વી તત્વ બન્યું. એવી રીતે કહે છે કે ઉપને અવની ઉપની એ છે ને અપતે અવની ઉપની તત્વ પંચમો સોય. અને આ પાણીમાંથી આ પાંચમું તત્વ પૃથ્વી તત્વ ઉત્પન્ન થયું. સત કુવેર સંજમ કરે આત્મ સર્વનો સોય. આ પાંચ તત્વો જે ઉત્પન્ન થયા અને આ પાંચ તત્વોથી જે ઘાટ બન્યો, એ ઘાટની અંદર આ તમે જેને આત્મા કહી રહ્યા છો, એ આત્મા આની અંદર રહેલો. કયો આત્મા? તમારો નહીં. ધર્મ સિદ્ધાંત વાળા જેને આત્મા કહે છે, એ આત્મા આની અંદર રહેલો છે. હા, પડવે પિંજર તાનેનું ઉપડ્યું અચાનક જે પંચતત્વને મેળવી બાંધ્યો શુદ્ધ સ્નેહ. શું કહ્યું? પડવે પિંજર તાયરું ઉપરનું અચાનક છે. એકમનો મૂળ પેલો અમાસ પતી ગઈ, હવે ક્રિયા ચાલુ થાય. એટલે એકમના ઉદ્દેશ્ય કહે છે કે પડવે પિંજર તારું, એટલે આ ઘાટરૂપી પિંજરું હતું. એ શું કહે છે કે ઉપરનું અચાનક છે. એમની માનંદી શું છે કે આ અચાનક ઉત્પન્ન થયું છે. આનો કોઈ ઉત્પન્ન કરનાર છે નહીં. એટલે છાક કે ઉપરનું અચાનક જે પંચતત્વને મેળવી બાંધો શુદ્ધ સ્નેહ. આ પંચતત્વનું તૈયાર થયું, એની અંદર આ તમે જેના આત્મા તરીકે માનો છો, એ આત્મા સ્નેહ બાંધી અને આની સાથે રહેલો છે. હા, દસ પદકાર વાયુ વસે ક્ષિતિજ ગગન સમાન. દ્વારે દ્વારે વસે દેવતા પવન કરત પરિયાન. હા, હવે શું કહ્યું કે 10 પ્રકાર વાયુ વસે. હવે તમે ત્યાં પ્રણવરૂપી જે શ્વાસ લ્યો છો, એમાં 10 પ્રકારના વાયુ વસે. આ તત્વોનું સંશોધન બ્રહ્મવેતાઓએ કરેલું છે. પરમગુરુએ કહ્યું છે એવું નથી. પરમગુરુતાનું વ્યવસ્થિત ગોઠવણી કરીને તમને સમજાવ્યું છે, પણ અહીં સુધી તો આ લોકોએ સંશોધન કર્યું છે. તો આ 10 પ્રકારના જે વાયુ છે, એ 10 પ્રકારના વાયુ આની અંદર વસીને રહ્યા છે. ક્ષિતિ તેજ ગગન સમાન. આ જે 5 તત્વો આમાં શરીરમાં રહ્યા છે, પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ, એની અંદર આ 10 પ્રકારના વાયુ રહેલા જીવન રૂપે. શું કહે છે? દ્વારે દ્વારે વસે દેવતા પવન કરત પરિયાન. આ શ્વાસરૂપી પવન આ ઘાટની અંદર જે ફરી રહ્યો છે, એની અંદર આ 10 વાયુ રહેલા છે. અને તારું આ પિંડરૂપી શરીર છે, એમાં 10 દ્વારે દેવતાઓ વસેલા છે. આ કોની માનંદી છે? વેદાંત અને પેલા બીજા સંપ્રદાયો છે, એ એવું માને છે કે આ ઘાટના વિશે દ્વારે દ્વારે દેવતા વસેલા. જો પરમગુરા કહેતા હોય તો પેલા બીજા ગ્રંથમાં લખ્યું છે કે જો તમારી નાભીમાં વિષ્ણુ વસ્યા હોય તો વિષ્ણુની નાભીમાં કયા વિષ્ણુ આવે? હે, તમારી આંખોમાં સૂર્યચંદ્ર વસ્યા હોય તો સૂર્યની આંખમાં કયા સૂર્યચંદ્ર આવશે? હે, તમારા કાનમાં દિક્પાલ દેવ વસ્યા હોય તો આ 10 દિશાના દિક્પાલ છે, એના કાનમાં કયા દિક્પાલ દેવ આવશે? એટલે આ જે મતપંથ, આ જે થિયરી લાઈનની બાંધી છે, એની સાથે દયાળુ પરમગુરુ અને વાર્તાલાપની અંદર એ વખત હશે, હું એવું માનું છું. અને એના જ્ઞાનની સાથે ચર્ચામાં આ તિથિની રચના થઈ હશે. એટલે કહે છે કે દ્વારે દ્વારે વસે દેવતા પવન કરત પરિયાન. દ્વારે દ્વારે
આ બધા દેવતાઓ વસી રહ્યા છે અને આ પ્રણવરૂપી પવન આની અંદર રમણ કરી રહ્યો છે. મૂલ ચક્ર ગણનાપતિ ઉત્તમ બ્રહ્મ વિલાસ નાભિ કમલ વિષ્ણુ રહે હૃદય નિરંજન વાસ. આ શરીરમાં 7 ચક્રો છે. આ 7 ચક્રોની અંદર પ્રથમ ગુદાસ્થાન ઉપર મૂળાધાર ચક્ર છે, ઉપસ્થ ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર છે, નાભીમાં મણિપુર ચક્ર છે, હૃદય સ્થાને અનાહત ચક્ર છે, કંઠમાં વિશુદ્ધ ચક્ર છે, ભ્રકુટીમાં આજ્ઞા ચક્ર છે અને છેલ્લું 7મું બ્રહ્મરંધ્રની અંદર સહસ્ત્રદળ કમળ બ્રહ્મરંધ્ર કહેવામાં આવે. તો કહે છે કે મૂળ ચક્રમાં ગણપતિનો વાસો છે, ઉત્પત્ત બ્રહ્મા વિલાસ, અને ઉત્પત્તિના સ્થાન ઉપર કોણ છે? બ્રહ્માજી. જગતમાં શું આનંદી છે કે ભાઈ ઉત્પત્તિનું કામ કોણ કરે છે? બ્રહ્માજી. હવે બ્રહ્માજી થાકે ના જાય આ જગત ઉત્પત્ત કરતા કરતા? હે પણ શું છે? તો બ્રહ્મા તમે કોને કહો છો? દયાળુની લાઈન પ્રમાણે બ્રહ્મા આપણે કોને કહે છે? રજોગુણના બ્રહ્મા કહે છે. જો રજોગુણ ઉત્પન્ન થાય તો ઉત્પત્તિનો ક્રમ એટલે કહે છે કે ઉત્પત્ત બ્રહ્મા વિલાસ નાભી કમલ વિષ્ણુ રહે. નાભીમાં વિષ્ણુ રહ્યા છે. તો વિષ્ણુનું કામ શું છે? પાલન પોષણ કરવાનું. તો આપણા ઘેરા ઘઉંની સિઝન આવી 2 બોરી નાખી દેવાના છે વિષ્ણુ ભગવાનને. કોઈ દેવ નાખવા તો પાલન પોષણ કેવી રીતે કરશે? તો આ જે તમે અન્ન જળ ખાઓ છો એ ક્યાં જાય છે? સીધું પેટમાં. અને આ નાભિસ્થાન શું છે? આખા શરીરનું સેન્ટર છે. આખા શરીરનું સેન્ટર છે. અને ત્યાંથી જે ખોરાક ખાઓ છો અને એમાંથી જે પાચન ક્રિયા થાય છે અને એમાંથી જે અનેક પ્રકારના રસ ઉત્પન્ન થાય છે એ રસ આખા શરીરની દરેકે દરેક ગ્રંથિઓમાં ત્યાંથી પહોંચે છે. એટલે વિષ્ણુનું સ્થાન ત્યાં. આપણા ઋષિમુનિઓ વૈજ્ઞાનિકો હતા. આ તો દેવોના નામે ભક્તિની માર્ગમાં વાળવા માટે એમણે ઉપકાર કર્યો છે આપણા ઉપર. અને આવું જ્ઞાન આપણને બક્ષિસ કર્યું છે કે તમારા નાભીની અંદર વિષ્ણુ છે તે પાલન પોષણ કરી રહ્યા છે. શું સમજ્યા? તમારું વૈદિક જ્ઞાન, તમારું પરમ ગુરુનું જ્ઞાન, હિન્દુસ્તાનના આધ્યાત્મિક જ્ઞાન જેટલા છે એ બધા વૈજ્ઞાનિક ઢબને અનુસરીને કરેલા છે. અદ્ભુત નથી. કોઈ પણ તમે ધર્મગ્રંથ લો આપણા હિન્દુ મતનો, તો એમાં કંઈનું કંઈ વૈજ્ઞાનિક કારણ રહેલું છે. એમને કોઈની રચના થઈ નથી. એટલે કહે છે કે નાભી કમળ વિષ્ણુ રહે હૃદય નિરંજન. અહીંયા શું છે? નિરંજન. હા. કંઠ સેવાસો શિવનો નાશને હસી કુમાર કર્ણવાસો દિગપાલનો રસનાએ વરુણ વિચાર. કંઠમાં શિવજીનો વાસો, નાસાય અશ્વિની કુમાર. આમ અશ્વિની કુમાર કોને કહેવાય? દેવોના વૈદને કહેવાય. દેવોના વૈદ કોણ છે? અશ્વિની કુમાર. આપણા જગત ઉપર કોણ વૈદ હતા? ધન્વંતરી. અને દેવોના વૈદ અશ્વિની કુમાર. તો આ વૈદ શું કરે? પારખવાનું કામ કરે. શું પારખવાનું? રોગ પારખવાનું કામ. તો નાક શું કામ કરે? પારખવાનું. આ થાળીમાં લીધું નહીં ગયું, આ ઉતરી ગયેલું છે ભાઈ, આ ના ખવાય. હા, આમ હાથ અહીં જતાની હાથે આ મોઢું આ ઉતરી ગયેલો છે, કાલનું છે, ખવાય નહીં. એટલે અશ્વિની કુમારને નાખે મૂકે છે. વૈદરાજ બધું તમારું ધ્યાન રાખે છે કે શું ખાવું શું ના ખાવું. વૈચ્યું કે ચરી પાડે ને કે આ ખાશો આ ના ખાશો, તો આ તમને ખબર પાડી દે તરત કે શું ખાવું શું ના ખાવું, સારું છે ખોટું છે, એ બધું તમને અહીંથી નજર. એટલે નાસિકા ઉપર
અશ્વિની કુમાર વસેલા છે. કરણ વાસો દિગપાલનો, અહીંયા દિગપાલ દેવ. ગમે ત્યાં કંઈ થાય તને ખબર પડે. હે તમે ઊંઘમાં હોય તો ક્યાંક ખખડાટ થાય તો પેલો ઉઠાડે કે ઉઠ ભાઈ કંઈક થયું. હા અહીંયા દિગપાલનો વાસો છે. દસે દિશાએ દિગપાલનો. તો આ કાન દસે દિશાનું ધ્યાન રાખે ને, પાછળ અવાજ થાય તો ખબર પડે, ઉપર અવાજ થાય તો ખબર પડે, આ બાજુ આ બાજુ આ બાજુ આ બધાનું ધ્યાન રાખે. એટલે કરણ વાસો દિગપાલનો, રસનાએ વરુણ વિચાર. અને આ રસના ઉપર જળ તત્વ વરુણ દેવ એ શું કામ કરે છે? સ્વાદ પારખવાનો. તમે આ કપડું લઈ અને જીભને લૂખી નાખો પછી કંઈ મૂકશો ખબર નહીં પડે, પણ જ્યારે ભીની થાય ને પછી ખબર પડે કે તીખું મૂક્યું કે ગળ્યું મૂક્યું. એટલે જળ તત્વ બધું અંગ તમારું સૂકું હોય, પણ તમારી જીભ કોઈ દાવ સૂકેલી જોઈ? જો સુકાઈ જાય તો હવે રહી જ ના શકો, તરત પાણી પીવું. એટલે વરુણદેવ ક્યાં મૂક્યા છે? રસના ઉપર, જીભ ઉપર. હા અધુર અનલ વિકાસ હે, દ્વિગણ વાસો ચંદ્રસૂર, તામતે અંશરાત્મા, નૂર સદા ભરપૂર. અધર અનલ અવિકાસ છે. હવે ભાઈ ઓઠને ને જીભને કેટલું શેટું? આખો દાડો જીભ કેટલા વખત ઓઠ ઉપર ફરતી છે. હે પણ હોઠ કહી દઉં ભીનો રહ્યો તરત હું કહી જાય. કેમ? અગ્નિનો વાસો છે ત્યાં આગળ, તરત હું કહી નાખ. નકર જો એ ભીનો રહે તો કેટલું દૂર ચોટી જાય, થપેડો થઈ જાય આખો. કેટલી દયા કરી છે સર્જનહાર માલિક, એ તો વિચાર કરો તમે. હે કે કેવી ગોઠવણ કરીને બનાવ્યું છે. નહીં તો માખી બે તો ચોટી ના રહે, કેટલે ચોટીને થથેડો થઈ જાય આખો. પણ ત્યાં આગળ અગ્નિ તત્વ મૂક્યું છે. જીભ ગમે એટલી વાંક અડે પણ હોઠ કોરો ના કોરો. એટલે કહે છે કે અડર અનલ અવિકાસ હે, દિગન વાસો ચંદાસુર. અહીંયા ચંદ્રસૂર એટલે સૂર્ય ઉગેલો દેખાય ને, તો આંખ ઉગડે તો દેખાય, આંખ ના ઉગડે તો બંધ કરે દેખાય. એટલે અહીંયા આ સૂર્યચંદ્ર પ્રકાશનું કામ કરે છે. તો આ સૂર્યચંદ્ર આ જોવાનો પ્રકાશ કરે છે. આ અંશ શરીરમાં રહેલો અંશ જોઈ શકે એવો પ્રકાશ કરે છે. તા મધ્ય અંશ હાથમાં. આ બધાની અંદર આ જગતના લોકો જેના આત્મા કહે છે એ અંશરૂપી આત્મા આમ આની મધ્યમાં આ મુદ્દો રહેલો છે. હવે અંશ શબ્દ વાપર્યો છે પણ આગળ આવશે આ કોનો અંશ છે. હા અને નૂર સદા ભરપૂર. અને એ આત્માનું નૂર આખા શરીરમાં વ્યાપી રહ્યું છે. હા સુરત નુરત કરી નિરખીએ, નિર્મલ દ્રષ્ટિએ નૂર, કહે કુબેર તબ દરસ સે, સાઈયા હાલ હજૂર. સુરત નુરત કરી નિરખીએ. આ બધું જે ગણાયું અને એ આત્માનું નૂર આખા શરીરમાં વ્યાપી રહેલું છે પ્રકાશ. તો એના કહે તું તારી સુરતા દ્વારા એને નિરખવાનું કામ કર. સુરત નુરત કરી નિરખીએ, નિર્મળ દ્રષ્ટિએ નૂર. તારી દ્રષ્ટિને નિર્મળ કરી અને આ આત્મારૂપી આ આખા શરીરમાં જે પ્રકાશી રહ્યું જે છે એ નૂરને તું જો. કહે કુબેર તબ દરસ. એ કુબેર સ્વામી કહે છે કે તમે જેના આંખમાં કહો છો એ હું કહું એ રીતે તમે જોશો તો સાયા હાલ હજુર. તમે જેને સાઈ માનીને બેઠા છો એ તમારી હાલ હજુર તમને દેખાશે. હા બીજે બુદ્ધ વિચારીએ, પિંડ સકલ પરકાર, 72 સહસ્ર નાડી વસે, કામે નવ અનુસાર. એકમના ઉદ્દેશના વાત કરી, પછી બીજના ઉદ્દેશ શું કહે છે કે બીજે બુદ્ધિ વિચારીએ.
હવે તું તારી બુદ્ધિથી વિચાર કર ભાઈ, તું તારી બુદ્ધિથી એનો વિચાર કર. શું વિચાર કર? પિંડ સકલ પ્રકાર, આ પિંડની અંદર જે કંઈ આ બધું ભર્યું છે એ બધા જ પ્રકાર તું આ સારી રીતે બુદ્ધિથી વિચાર કરી અને જુદા જુદા પ્રકારની જે ગોઠવણી કરી છે એને સમજવાનો તું પ્રયત્ન કર. 72 સહસ્ત્ર નાડીઓ છે. તું જો આ આખું શરીર જે પ્રકાશિત થયું છે એમાં 72,000 નાડીઓ આમાં બનાવેલી છે અને આખા શરીરની અંદર આ લોહી બધું પરિભ્રમણ એમાં કરે છે. કેટલી નાડીઓ? 72,000 નાડી. તામે 9 અનુસાર એમાં 9 મુખ્ય છે. એમાં કઈ 9 મુખ્ય? કેવી રીતે? એક પગની, એક આ પગની, એક હાથની, એક હાથની, એક કરોડરજ્જુની, એક આ નાભીની, એક માથા સુધી જાય એવી 9 પ્રકારની નાડીઓ આ 72,000માં 9 મુખ્ય છે. શું કહે છે? કે તામે 9 અનુસાર. હા, નવમાં નાડી તીન મેં દે પ્રકાશ, સૂક્ષ્મ નાડી સૂક્ષ્મણા વાસત સામ આકાશ. હવે આજે 72,000માં 9 અને 9 મેં નાડી તી. હવે આ 9માં પાછી 3 મુખ્ય આવી. એ બધી વાત છે. 72,000માંથી 9 અને 9માંથી 3. તીન મેં હે પ્રકાશ. શું કહે છે? કે આ 9માં છે એમાં જે 3 મુખ્ય છે એમાં મુખ્ય પ્રકાશ આમાં નૂર પ્રકાશી રહ્યું છે. સૂક્ષ્મ નાડી સૂક્ષ્મણા. આ 3ની અંદર જે સૂક્ષ્મણા જેને કહેવામાં આવે છે એની ચાલ કેવી છે? સૂક્ષ્મ, શાંત, ધીમી, તમને ખબર પડે નહીં એવી. એટલે કે છે સૂક્ષ્મ નાડી સૂક્ષ્મણા ભાસત શ્યામ આકાશ. હવે એમાં જો દ્રષ્ટિ કરી અને એમાં તમે ધ્યાન લગાવો તો એનો રંગ કેવો લાગે? આકાશ, શ્યામ. અને જેવી રીતે આકાશ તત્વ સ્થિર છે એમ આ પણ સ્થિર છે. હા, એક ચલે દો સ્થિર રહે, હરિયા રંગ સમીર, રક્ત ગચ્છ પીલો પૃથ્વી, શ્વેત રંગ તે નીર. પાછી કેવી કરામત કરી? એક ચલે દૂર સ્થિર રહે, એક જ ચાલે. બધા હતા હાલ તપાસ કરો કઈ ચાલે છે? એક જ ચાલતી. બે સ્થિર થઈ જાય. સૂક્ષ્મ ચાલે પેલી બે બંધ થાય. ડાબી ચાલે તો જમણી સૂક્ષ્મ બંધ હોય, જમણી ચાલે તો ડાબી સૂક્ષ્મ બંધ હોય, સૂક્ષ્મ ચાલે તો પેલી બે બંધ હોય. પણ બધી હાથે ચાલે, બધી હાથે ચાલે શું થાય? ચાલી જ ના શકે. હા, કેવી ગોઠવણી કરી તો તમે જુઓ. અને ક્યારે ખબર પડે? ખબર છે એક નાળી ચાલે છે એ ખબર ક્યારે પડે? શરદી થાય ત્યારે. મારું નાક બંધ થઈ ગયું છે. હા, કારણ કે એ નાળી ચાલતી હોય એટલે તમે શ્વાસ ના લઈ શકો એટલે તમે એમ કહો કે મારું નાક બંધ થઈ ગયું છે. પણ ખબર પડે કે નાળી એ ચાલે, નાળી એ ચાલે. એટલે કહે છે દયાળુમાં. ક્યાં ગયું પાછું? હા, એક ચલે દો સ્થિર રહે, હરિયા રંગ સમીર. એમાં પવન તત્વ ચાલતો હોય તો એનો રંગ કેવો હોય? લીલો. રક્ત અગન પીળો પૃથ્વી. અગ્નિ તત્વ ચાલતું હોય તો લાલ રંગ અને પૃથ્વી તત્વ ચાલતું હોય તો પીળો રંગ. શ્વેત રંગ છે નીર હોય અને સફેદ રંગ હોય તો એ જળ તત્વ. પણ આ કોને દેખાય? આ લાઈનની ધારાવાળા જે પુરુષો હોય, આ જ્ઞાનની ધારાવાળા માનંદીવાળા પુરુષો હોય અને જે પ્રણવની સાધના કરતા હોય, જે પ્રણવની સાધના કરતા હોય અને એની અંદર દ્રષ્ટિ રાખી અને પોતાના બધા વિચારો સ્થિર કરી અને ફક્ત પ્રણવ ઉપર જેની દ્રષ્ટિ સ્થિર થાય એને આ રંગ બધા દેખાય. હા, શુભ્ર ચાલ આકાશ કી, તિરસી જલત સમીર, ઊંચે પાવ
પૃથ્વી નીચે ચાલત નીર. હવે આ 5 તત્વોનું આ નાળીની અંદર શ્વાસ ચાલે છે, એમાં 5 તત્વો વહન કરે છે. હવે તમારે યાદ રાખવા હોય ને તો બહુ સરસ રીત છે. શું કહે છે કે શુભ્ર ચાલ આકાશ, આખું નાક ભરીને ચાલે ને એટલે આકાશ તત્વ સમજી લેવાનું. કેમ? આકાશ કઈ જગ્યાએ નથી, આકાશ બધી જગ્યાએ છે. તો આકાશ તત્વ ચાલે તો એ કઈ બાજુ ખાલી રાખે ખરું, ચારે બાજુ ઘસાઈ પ્રણવ ચાલે તમારે, એટલે એના આકાશ તત્વ સમજી લેવાનું. તીરછી ચલત નીર, પવન કોઈ સીધો ચાલે તો પવન ચાલતો હોય તો 404 ચાલે. એટલે તમે પવન તત્વ ચાલે છે એવું તમે નક્કી કરી શકો. ઊંચે પાવક મધ્ય પૃથ્વી, તમે અગ્નિ હળગાવો તો ભડકો ક્યાં થાય? ઉપર ચાલે. તો અગ્નિ તત્વ ચાલતું હોય તો તમારો શ્વાસ ઉપરની ધારે ઘસાઈ ચાલે. મધ્ય પૃથ્વી અને કોઈ પણ ધારના અડ્યા સિવાય આખું નાક જે ચાલે શ્વાસ એ પૃથ્વી તત્વનો શ્વાસ કહેવાય. નીચે ચાલત નહીં, પાણી અધ્ધર ભરાઈ રહે ક્યાંય, તમે નીચે રહેલો એટલે એ ઢાળ હોય એ બાજુ ચાલ. એટલે પૃથ્વી તત્વ જળ તત્વ ચાલે તો નીચેની ધારે ઘસાઈ ચાલે. હા, અઢી આંગુલ આકાશ હે, આંગુલ અર્ધ સમીર, ચતુર અગમ્ય સ્થિતિ દ્વાદશ, ષોડશ આંગુલ નીર. હવે પવન તમારો પ્રાણ ચાલે છે અને એમાં 5 તત્વો ચાલતા હોય તો એની હદ કેટલા સુધીની છે? એ પવન જ્યારે વહન કરે તો કેટલો દૂર ને કેટલો નજીક ચાલે? તો દયાળુ કહે છે, પેલા સિદ્ધાંત કહે છે કે અડી આગળ આકાશ છે. આકાશ તત્વ ચાલતો તો અડી આગળ જ ચાલે. કેમ? સરભર ભરેલું છે, સ્થિર છે, એટલે આકાશ તત્વ અડી આગળ ચાલે. આગળ અષ્ટ સમીર અને પવન તત્વ ચાલતું હોય તો 8 આગળ ચાલે. ચતુર અગન સ્થિતિ દ્વાદશ અને અગ્નિ તત્વ ચાલતું હોય તો 4 આગળ, અને સ્થિતિ એટલે પૃથ્વી તત્વ ચાલતું હોય તો 12 આગળ ચાલે. આ દરેક તત્વોની ચાલ, તમે જે પ્રણવનો જે શ્વાસ લો છો એ શ્વાસની ચાલ આ રીતે હોય છે. 16 આગળ નીર, અને જો જળ તત્વ ચાલતું હોય તો 16 આગળ ચાલે. બોલ્યા વગર ખસી જવાનું, ખસી જાઓ બધા ધીમે ધીમે. બહુ આનંદની વાત છે, સાંભળવા માટે રસ છે ને બધા આવે છે, બહુ સારી વાત. હા, ચાલો. મિષ્ટ મધુર, ચાલો બેન. મિષ્ટ મધુર મૂલ તીક્ષ્ણ, ચરપર જાણ્ય સમીર, ઈશ વિધિ પંચ તત્વ રે, લખી લો કહે કુવેર. હવે 5 તત્વો બતાવ્યા, એની કેટલી નાળીઓમાં બતાવ્યા, એ કેવી રીતે ચાલે છે એ બતાવ્યું, એનો રંગ બતાવ્યો. હવે એનો સ્વાદ બતાવે છે કે ભાઈ મિષ્ટ મધુર મોહલા તીક્ષ્ણા ચરપરા જાણ સમીર. પૃથ્વી તત્વ ચાલતું હોય તો મીઠો રસ હોય, એનો સ્વાદ કેવો હોય? મીઠો. જળ તત્વ ચાલતું હોય તો મધુર સ્વાદ હોય. આકાશ તત્વ ચાલતું હોય તો મોળો સ્વાદ હોય. અગ્નિ તત્વ ચાલતું હોય તો તીખો સ્વાદ હોય, અને પવન તત્વ ચાલતું હોય તો ચરપરો સ્વાદ હોય. આ કોઈને એમ થાય તો ભાઈ આનો સ્વાદ કેવી રીતે જાણવો? તો આ લાઈનની અંદર જે પુરુષો રહેલા છે અને યોગ માર્ગની અંદર આ પ્રણામની જે સાધના કરે છે એની અંદર આ બધા સ્વાદ તમે પારખી શકો છો. હા, ત્રીજે વિચાર, ત્રીજે તંતુ વિચારીએ, આત્મા જાણ્યગતાંત, દેદાતા વિભુવરજિત, કાયનાદ્યન અંત. હવે આમાં આગળ શેનું વર્ણન કર્યું?
શરીરનો તત્વોનો અને એ તત્વોની અંદર જે 10 પ્રકારના વાયુ ચાલી રહ્યા છે અને આ શરીર તમને જીવન આપી રહ્યું છે એની વાત આ તમને કે ભાઈ તમે લોકો આ રીતે આ શરીરમાં તમે બધું માની રહ્યા છો. અને હવે શું કહે છે કે ત્રીજે તંત્ર વિચારીએ. હવે ત્રીજના દિવસે એનો ઉલ્લેખ કરતા કહે છે કે હવે તમે તત્વોનો વિચાર કરીને જુઓ. આ બધું મેં તમને તત્વોનો વિચાર કરી અને તમને જુદી જુદી રીતે ભાગ કરી અને તમને સમજણ આપી તો આત્મા જાણ અતન, એટલે આમાં આત્મા રૂપેથી તમે જેને માની રહ્યા છો એ આ બધા તત્વોથી આ જુદો છે. જે ધાતાન વિપુ વર્જિત તાયન આદન અંત. હવે આ બધાથી પર જે તમે સમરૂપી જે પદ માની રહ્યા છો, જેને તમે આત્મા માની રહ્યા છો, એ આ બધા તત્વોથી અલગ. ત્યાં દેહ ધાતા કોઈ વસ્તુ ત્યાં રહેવા પામતી નથી. એવી જગાએ આ વિપુ વર્જિત એટલે આ શરીરથી જુદો તાયના આદન અંત, તેનો આદન અંત નથી એવું પદ આમાં આ રહેલું છે. હા, રોમ રોમ રમી રહ્યો શ્વાસમાય સોહંગ, ઘટવણ સે પટ મે સમે અવિગત આપ અભંગ. રોમ રોમમાં રમી રહ્યો. હવે આ તમને આખું જે વર્ણન કર્યું અને એમાં 72,000 જે નારીઓ કહી એની અંદર તમે જે પ્રણવને લેવાનો અને મૂકવાનો જે ક્રિયા ચાલે છે એ ક્રિયાની અંદર આખા શરીરની અંદર રોમે રોમ આ પ્રણવ એમાં રમી રહ્યો છે. જે પ્રણવની જે વાત કરી એ આખા શરીરમાં રોમે રોમ એ રમણ કરી રહ્યો છે. અને એના ભજનો પણ છે. શું કે રમતા જોગી બોલજો, રમતા જોગી આયા જગત में नगर में रमता जोगी आया आके अलग जगाया नगर में रमता जोगी आया. આ પુરુષોની માનંદી એવી છે કે આ રમતા જોગી આખા શરીરમાં રોમે રોમ ફરી રહ્યા અને એ દયાળુ કહે છે કે રોમે રોમ રગ રગ રમી રહ્યો. આ પ્રણવ રોમે રોમ ફરી રહ્યો છે. શ્વાસા માય સોહાંગ, આ શ્વાસરૂપી તત્વરૂપી જે પ્રણવ છે એની અંદર આ ભરપૂર ભરેલું જે સોહમ પદ છે એ આમાં મિશ્રીવત રહેલું છે. ઘટવણ છે પટ મેં તમે, શું કહે છે? ઘટવણ છે પટ મેં તમે અવિગત આપ અભંગ. આ ઘાતરૂપી ગળો ફૂટી જાય તો એ રોમે રોમમાં જે પદ રહેલું છે એ આ ઘાટ ફૂટી જાય તો આ પટની અંદર એટલે આ મેદાનમાં એ એની અંદર સમાઈ જાય, એની અંદર સમી જાય. ઘટવણ છે પટ મેં તમે અવિગત આપ અભંગ. અને એ મુદ્દો કેવો છે? અવિગત છે, સ્વયં એ પોતે છે અને અભંગ છે. કેવો છે? અભંગ. એ કોઈનાથી ટુકડા થાય એવા નથી અને કોઈ ટુકડો કરી શકે એવો નથી. હા, जाप अजंपा होत है खट दस पंच हजार तापर खट से आन्य है आठे पहर विचार. जाप अजंपा होत है खट दस पंच हजार. હવે આ પ્રણવની અંદર એ મુદ્દો ભરેલ રહેલો છે અને એની જે ક્રિયા થાય છે એ ક્રિયા આ શરીરની અંદર જે લેવાતો ને મુકાતો શ્વાસ છે એમાં કેવું છે? ખટ દસ પંચ હજાર તાપર ખટશે આન એટલે 21,600 અજંપા જાપ. શું કહે છે? કે જાપ અજંપા જાપ. આ અજંપા જાપ રૂપે આ શરીરની અંદર 21,600 રીતે આ આખા શરીરમાં વર્તન એનું થયા કરે છે. આઠે પોર વિચાર, તું વિચારી દો
આઠે પોર આ તમારું ચાલુ જ રહેશે. એ બંધ થાય અને બંધ થાય તો રામ બોલો ભાઈ રામ. એટલે આઠે પોર આ મુદ્દો આ રીતે તમારા અંદર રમણ કરી રહ્યો છે. મૂલ ચક્ર ખટશે જપે ઉત્પન્ન ખટની હજાર નાભિ કમળ ખટ સહસ્ત્ર ચલત પવન મન લહાર. હવે આ બધું બતાવ્યું. હવે તારે જો આ માર્ગે જવું હોય તો પછી કે છે કે મૂળ ચક્ર ખર્ચે જપે તું આની અંદર પ્રવેશ કર. હવે આ યોગ માર્ગ આવ્યો. શું આવ્યો? યોગ માર્ગ. હવે આ જે પ્રણવ તમારો જે ચાલી રહ્યો છે એ પ્રણવ યોગ માર્ગ દ્વારા બ્રહ્મરંધ્રમાં જો લઈ જવો હોય તો કઈ રીતે જાય? કે તમે આમ બેઠા હવે આ પ્રણવ ખેંચો. હવે તમારે બહાર નહીં નીકળવા દેવાનું. પણ તમે બહાર ના નીકળવા દો તો એ જાય ક્યાં? એની ક્રિયા તો છે જ અપડાઉન કરવાની રેચક પૂરકની ક્રિયા છે. હવે એ ક્રિયાને તમે પકડી દીધી તો એ તો જોર તો કરવાનો. તો એ જાય ક્યાં? તો જ્યારે બાળકનો જન્મ થાય છે અને એ જન્મ થયા જે એનો નાળ આવે છે, બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જીવન ક્યાંથી મળે છે? નાળ. હવે વિચાર કરો કે બાળક ગર્ભમાં હોય ત્યારે તો આખો પાણીનો પરપોટો હોય. ડૉક્ટર સાહેબ ઓપરેશન કરે એમને ખબર હોય. હે આખું પાણીના પરપોટામાં જ હોય. અરે તમે ગાય ભેંસ તમારે રાખતા હોય ને વિવાહ ત્યારે આખો પેલો પરપોટો જ આવે અને એ ફૂટ્યા પછીમાંથી બાળક આવે તો એ પરપોટામાં પાણી ભરેલું હોય. તો હવે શ્વાસ કેવી રીતે લે? શ્વાસ વગર તો શરીર રહી શકતું નથી. તો આ શ્વાસ લે છે કઈ રીતે? તો એ નાળ દ્વારા શ્વાસ આવે છે કે એને મોટું થવાનું પોષણ મળે છે? આ એક પ્રોબ્લેમ છે, આ મોટો પ્રશ્ન છે કે નાળ દ્વારા એને પોષણ આવે છે કે પ્રણવ આવે છે? તો બધું આવતું હોય ને. કારણ કે તમે જે શ્વાસ લો છો એ જાય છે ક્યાં? ક્યાં જાય છે? આપણે બધા ક્યાંય વેંથી શ્વાસ લીધો એટલે બ્રહ્મરંધ્ર કદી ના જાય. સાહેબને પૂછો કે આ શ્વાસ લે ફીટ સબ જાય, અહીં ના જાય. હે જાય કોઈ દાડો? તો આ બધા કહે છે હું સમજું કે બહાર આગળના પ્રવાહમાં તમે જાપ જપો તો પૃથ્વી તત્વનો બહાર આગળ ચાલે છે એમાં જપવાનો. હે આ પડીકું છે. આ શું છે? પડી ખોલવું પડે. ખોલીએ તો તિથિ દૂરી રહી જાય. એટલે કહેવાનો મતલબ કે આ પ્રણવ સીધો ફેફસામાં જઈ અને ત્યાંથી આખા શરીરમાં નાભીમાં થઈ અને રોમે રોમ ફરે છે. અને એ પ્રણવ આ જે આખા શરીરમાં ફરે છે એ પોષણ રૂપે આ જે બાળકને મળતું હોય છે. અને એ જ્યારે બહાર આવે છે ત્યારે એને ગાંઠ મારવામાં આવે છે. આ સાહેબો તેને ચીપિયા ભરાઈ દે. પહેલાં હું ભરાઈ દે ચીપિયા, પછી એને જે કરતા હોય તે કરતા હશે. હવે એ પ્રણવની જે ક્રિયા છે એ એનો રસ્તો બંધ થઈ ગયો. નાળનો રસ્તો બંધ થઈ ગયો ને તો એ જાય ક્યાં? એટલે એ નાભી કમળ કુંડલીને કહેવામાં આવે. એમાં પ્રવેશદ્વારમાં ઘૂસી બંકના દ્વારા થઈને બહાર આવી અને પાછો જાય અને પાછો જાય પાછો આવે. આ બે ક્રિયા થાય અને અંશ જો ના આવે તો પછી મરી જાય. મરી જાય સાહેબ. બેટલી જ ક્રિયા કરી શકે. જાય આવે જાય બસ ત્યાં અંશ બિરાજમાન થવો જોઈએ. ઘણા કહે છે ભાઈ ડૉક્ટરી લાઈનમાં કે પમ્પિંગ કરે કંઈક કરે પછી પાછો જીવ આવે. પણ એ કોઈ ખામી હોય ને ક્યાંક ભરેલો હોય તો, બાકી નવો તો કોઈ પૂરી શકે એવું નથી. એટલે આ શ્વાસને તમે જે બંધ કર્યો એ જન્મતી વખતે જે દરવાજો બંધ કર્યો છે ને ત્યાં ધક્કો મારે. કારણ કે એનો રસ્તો તો હોય ને. હવે ચારે બાજુ દરવાજા બંધ બધું બંધ હોય ને એક જ દરવાજો હોય અને તમારે એક વખત દરવાજો બંધ કરી દે તો તમારે નાહવું જ ક્યાં થાય? એસટીમાં લખેલું હોય છે કે શંકર સમયનો દરવાજો.
કે આમાં એને સંકટ ઊભું થયું તો એ બહાર ના નીકળવા દીધા એટલે સંકટ સમયના દરવાજા ધક્કો મારે એટલે બંધ કરનાર દ્વારા ઉપર કરે એટલે ત્યાં જવું હોય તો શું કહે છે દયાળુ કહે છે બરોબર એક મિનિટ મૂળ ચક્ર ખસશે જપે એટલે આ મૂળ ચક્રમાં ઘૂસે એટલે પહેલું કયું છે મૂળાધાર ચક્ર એમાં જાય તો એમાં કેટલા છે અજંપા જાપ 600 ઉત્પન્ન ખટીય જાપ અને એમાંથી એના આહુતિ તમે 600 અજંપા જાપને આપો તો એ દરવાજો કરે તો તમે ઉત્પત્તાન સ્વાધિષ્ઠાન ચક્રમાં જઈ શકો અને ત્યાં આગળ 6000 અજંપા જાપ છે નાભી કમલ ખટ શાસ્ત્ર અને નાભી ત્યાંથી તમે 6000 આપો અને એ દરવાજો ખુલે તો તમે નાભી કમળ એટલે મણિપુર ચક્રમાં જાઓ તો ત્યાં પર કેટલા છે 6000 ચલત પવન મન લહાર અને ત્યાંથી આ લહેર જે ઉઠે છે એ મન એની સાથે સંકળાયેલું છે ખટ